जय श्री कृष्ण मित्रों। हवे श्री आरजे पटेल श्रीजी विद्यालय अक्षय विद्यालय बापूनगर में धोरण 12 विज्ञान प्रवाह पहलू चैप्टर आपणे स्टार्ट करेलू है। ऑलरेडी घणा बधा विडियो पोस्ट करेला है। आ 9मो भाग है विडियोनो। आना पछी आपणे बीजा चैप्टरना विडियो सेकंड चैप्टर स्टार्ट करीशुं। आ 9मो विडियो है आपणो। હવે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રમાં આગળનો મુદ્દો આપણે જોઈએ મિત્રો કે વિદ્યુત ભારની રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા સમજાવો અને તેના એકમો જણાવો। વિદ્યુત ભારોની રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા સમજાવો અને તેના એકમો જણાવો। હકીકતમાં આ જે મુદ્દો છે વિદ્યુત ભારોનું સતત વિતરણ સમજાવે છે। વિદ્યુત ભારોનું વિતરણ, વિદ્યુત ભાર કોઈ સપાટી ઉપર, कोई रेखा ऊपर के पछी कोई कद ऊपर वितरित थयेला होय ए समय तेमनी घनता, रेखीय घनता जो रेखा ऊपर वितरित थयेला है तो रेखीय घनता, कोई क्षेत्रफल ऊपर वितरित थयेला है तो पृष्ठ घनता, कोई कद ऊपर वितरित थयेला होय तो कद घनता आपणे समजावी सकीए। तो आ विद्युत भारोनी घनता छे। रेखीय घनता लेमड़ा वाहकनी एकम लंबाई दीठ, वाहकनी एकम लंबाई दीठ तेना पर रहेला विद्युत भार ने, वाहकनी एकम लंबाई दीठ तेना पर रहेला विद्युत भार ने विद्युत भाરની રેખીય ઘનતા લેમ્બડા કહે છે। હવે આપેલ કોઈ લંબાઈ હોય એ લંબાઈ ઉપર કોઈ વિદ્યુત ભાર, જેમ કે એક લંબાઈ છે અને આની ઉપર વિદ્યુત ભાર વિતરિત થયેલો છે। હવે વિદ્યુત ભાર તમે જોઈ શકો છો સતત હોય કાં તો અસતત હોય, બરાબર। તો આ રેખા ઉપર વિદ્યુત ભાર વિતરિત થયેલો છે। કુલ વિદ્યુત ભાર આનો કેટલો તો કે ક્યુ છે અને કુલ લંબાઈ કેટલી આની તો કે ભાઈ એલ છે। તો ક્યુ બાય એલ એટલે વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા બરાબર વિદ્યુત ભાર છેદમાં ક્ષેત્રફળ ક્યુ બાય એલ એટલે લેમ્બડા બરાબર ડેલ્ટા ક્યુ બાય એલ। લેમ્બડા બરાબર ડેલ્ટા ક્યુ બાય એલ, ડેલ્ટા ક્યુ अपॉन डेल्टा एल। હવે વિદ્યુત ભાર છેદમાં લંબાઈ છે, આ ક્ષેત્રફળ નહીં આવે, અહીંયા તમારે લંબાઈ આવશે એલ, એકમ વિદ્યુત ભાર દીઠ લંબાઈ એલ એટલે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલ। લેમડાનો એકમ કુલમ પર મીટર, કુલમ છેદમાં મીટર અને એમનું પારિમાણિક સૂત્ર m0 l-1 t1 a1 છે। હવે કઈ રીતે આવે છે તો ક્યુ બાય એલ, तो मित्रों अहींया जोई शको विद्युत भारनु पारिमाणिक सूत्र A1 T1 छेदमा लंबाई एटले के L1 तो M0 L-1 आ L ऊपर जाए एटले -1 T1 अने A1 आ रेखीय घनता, विद्युत भारोनी रेखीय घनता थाय, बराबर। અને એના પરથી વિદ્યુત ભાર મિત્રો શોધવો હોય તો ડેલ્ટા ક્યુ બરાબર લેમ્બડા ડેલ્ટા એલ, આ પણ કોઈ નવું વસ્તુ નથી, ડેલ્ટા એલ ને અહીંયા ગુણી નાખો તો ડેલ્ટા ક્યુ બરાબર લેમ્બડા ડેલ્ટા એલ। ક્લિયર? આ એક આકૃતિમાં બતાવેલું છે કે ભાઈ એક રેખા છે અને રેખા ઉપર જો વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલો હોય, આની ઉપર સતત કોઈ ધન કે ઋણ ગમે તે વિદ્યુત ભાર હોઈ શકે, હાલ આપણે ધન વિદ્યુત ભાર લઈ લઈએ, તો આ રીતે સતત ધન વિદ્યુત ભાર પથરાયેલો હોય તો આવી સ્થિતિમાં એકમ ધન વિદ્યુત અથવા એકમ વિદ્યુત ભાર દીઠ, એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર એને આપણે કહીએ છીએ રેખીય ઘનતા। આપણે શું કર્યું, આખી લંબાઈને નાની સૂક્ષ્મ લંબાઈ ડેલ્ટા એલ માં ધારી લીધી અને ડેલ્ટા એલ માં કેટલો વિદ્યુત ભાર ભાઈ ડેલ્ટા ક્યુ, તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલ એટલે એની રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા। પછી આવે છે વિદ્યુત ભારોની પૃષ્ઠ ઘનતા। પદાર્થના પૃષ્ઠના એકમ ક્ષેત્રફળ દીઠ, एकम क्षेत्रफल दीठ रहेला विद्युत भार ने विद्युत भार पृष्ठ घनता सिग्मा कहे छे। पेलू लेमड़ा हतुं, आ लेमड़ा आ सिग्मा, सिग्मा बराबर विद्युत भार छेदमा क्यू बाय ए।
આમાં પણ મિત્રો એ જ કરીએ છીએ, કોઈ એક સપાટી છે, સપાટીને નાના નાના ખંડોમાં વિભાજિત કરી નાખી અને પછી કોઈ એક ક્ષેત્ર પર ધારી લીધું ડેલ્ટા એસ. આ ડેલ્ટા એસ જેટલા વિસ્તારમાં વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ, તો સિગ્મા બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એસ. હવે ઉપર કુલમ, ડેલ્ટા એસ એટલે ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, એટલે કુલમ પર મીટર સ્ક્વેર. અને સિગ્માનું પારિમાણિક સૂત્ર તો કુલમમાં ફરીથી એ જ પ્રમાણે A1 T1 છેદમાં L2 M0 L-2 T1 A1. આ એનું પારિમાણિક સૂત્ર છે, બરાબર. અને કહેવાય પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. અને જો વિદ્યુત ભાર શોધવો હોય તો આ ડેલ્ટા એસ ને ગુણી નાખો અહીંયા, તો ડેલ્ટા ક્યુ બરાબર સિગ્મા ડેલ્ટા એસ મળે. ડેલ્ટા ક્યુ બરાબર સિગ્મા ડેલ્ટા એસ. આ પૃષ્ઠ વિદ્યુત ભાર થઈ ગયો. કદ ઘનતા, હવે રેખીય ઘનતા એ પૃષ્ઠ ઘનતા, એ તો કદ ઘનતા પણ મળે જ મિત્રો. કદ ઘનતા તો પદાર્થના એકમ કદ દીઠ રહેલા, પદાર્થના એકમ કદ દીઠ રહેલા વિદ્યુત ભારને વિદ્યુત ભારની કદ ઘનતા રો કહે છે. કદ ઘનતા રો બરાબર વિદ્યુત ભાર છેદમાં કદ. વિદ્યુત ભાર છેદમાં કદ. પેલામાં વિદ્યુત ભાર છેદમાં સૌથી પહેલા રેખીય લંબાઈ, તો સમજો વિદ્યુત ભાર છેદમાં લંબાઈ, પછી વિદ્યુત ભાર છેદમાં ક્ષેત્રફળ, અને આ વિદ્યુત ભાર છેદમાં કદ. એટલે રો બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા વી. હવે ડેલ્ટા ક્યુ કઈ રીતે લાયા, તો આ આખું એક કદ છે, અને કદમાં જો બધી જગ્યાએ વિદ્યુત ભાર પ્રસરેલો હોય, બધી જ જગ્યાએ વિદ્યુત ભાર હોય, આ બધા કદમાં સતત કે અસતત રીતે જો વિદ્યુત ભાર મૂકેલો હોય મિત્રો, બધી જ ચારે વગર બધી જ જગ્યાએ, બરાબર, આ રીતે વિદ્યુત ભાર પ્રસરેલો હોય, તો આ વિદ્યુત ભાર છેદમાં કદ એટલે રો. રોનો એકમ કુલમ પર મીટર ઘન છે, અને એનું પારિમાણિક સૂત્ર M0 L-3 T1 અને A1 છે. રોનો એકમ કુલમ પર મીટર ઘન અને એનું પારિમાણિક સૂત્ર. હવે કઈ રીતે આવે, તો આગળ જોઈ ગયા એ જ ટેકનિક છે, આમાં પણ કોઈ ગભરાવાની જરૂર નથી. A1 આ T1 છેદમાં ડેલ્ટા વી એટલે L3 ઘાત A1 T1 અપોન L ઘન. આ L ઘન ઉપર જાય એટલે L-3 T1 A1, બરાબર. અને આ ડેલ્ટા વી ને અહીંયા ગુણી નાખો એટલે ડેલ્ટા ક્યુ બરાબર રો ડેલ્ટા વી. ક્લિયર? આને આપણે કહીએ છીએ વિદ્યુત ભારની કદ ઘનતા. આ 3 દાખલાઓમાં MCQમાંની બહુ જરૂર પડશે, એટલે 3 આપણે યાદ રાખીશું. સારું. સતત વિદ્યુત ભાર વિતરણને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર. હવે વિદ્યુત ભારનું સતત વિતરણ કરીએ તો કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે. સતત વિતરણ એટલે 3 વિતરણ જોઈ ગયા, રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ. આપણે કોઈ એક વિતરણ લઈશું, કદ વિતરણ, એના માટે ગણતરી કરીશું, એના માટે શોધીશું, બરાબર. બાકીના વિતરણની જરૂર નથી. જો કે આ થિયરી ખાલી સમજવા પૂરતી જ છે, તમારે એક્ઝામમાં તૈયાર નહીં કરો તો બી ચાલશે. ખાલી સમજાવવા માટે મેં આપેલી છે કે કઈ રીતે વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય, બરોબર. ચલો, અલગ અલગ વિતરણ. હવે અલગ અલગ વિતરણ છે આપણી જોડે. અલગ અલગ વિદ્યુત ભારોના તંત્રને લીધે જે રીતે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું હતું, તે જ રીતે મિત્રો સતત વિદ્યુત ભાર વિતરણને લીધે વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય, બરાબર. ધારો કે અવકાશમાં સતત વિદ્યુત ભાર વિતરણની ઘનતા રો. આપણે માત્ર કદ વિતરણ માટેની ગણતરી કરીશું. આ બધું કદ વિતરણ માટે છે, આપણે ખાલી કદ વિતરણ સમજીશું. ધારો કે અવકાશમાં સતત વિદ્યુત ભાર વિતરણની ઘનતા રો છે. અગાઉ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સગવડતા ભર્યું બિંદુ O ને ઉગમ બિંદુ તરીકે લો. આ આકૃતિની વાત ચાલે છે. O એ ઉગમ બિંદુ, સગવડતા ખાતર ઉગમ બિંદુ એને લઈ લઈએ છીએ. અને વિદ્યુત ભાર વિતરણમાં કોઈ બિંદુનો સ્થાન સદિશ R દર્શાવો. એટલે આ કોઈ એક સ્થાન સદિશ આપણે R લઈ લીધો મિત્રો. વિદ્યુત ભાર ઘનતા બિંદુએ બદલાઈ પણ શકે. હા, આનો શું મતલબ થાય? બિંદુએ બદલાય, બરાબર. વિદ્યુત ભાર ઘનતા બિંદુએ બદલાઈ શકે છે.
એનો મતલબ શું કહે છે કે અહીંયા જે તમે આકૃતિ દોરી એમાં જે વિતરણની વાત કરી તો અલગ અલગ બિંદુ અહીંયા અલગ હોય, અહીંયા અલગ હોય, અલગ અલગ બિંદુએ આના અલગ અલગ જે બિંદુ મેં અલગ અલગ ટપકા મારું છું અહીંયા ચોરસ જે ટપકા દોર્યા એ બધી બિંદુઓ અલગ અલગ હોઈ શકે. એટલે જેમ આર બદલાય તેમ એનું મૂલ્ય બદલાઈ શકે. એટલે આરનું વિધેય કહેવાય એને કેનું વિધેય કહેવાય? આરનું વિધેય કહેવાય. અલગ અલગ બિંદુ એનું મૂલ્ય અલગ અલગ હોય તો આરનું વિધેય છે એવું કહેવાય. અને વિદ્યુત ભાર વિતરણ હવે આ જે વિદ્યુત ભાર વિતરણ છે નાના નાના કદ ખંડોમાં આપણે વિભાજિત કરો. ડેલ્ટા વી કદ ખંડમાં રહેલો વિદ્યુત ભાર રો ડેલ્ટા વી. કઈ રીતે? તો આપણે લખેલું જ છે ડેલ્ટા વી આટલા નાના કદની અંદર રહેલો વિદ્યુત ભાર કેટલો? તો બી ડેલ્ટા ક્યુ બરાબર રો ડેલ્ટા વી. એટલે વિદ્યુત ભાર રો ડેલ્ટા વી છે. વિદ્યુત ભાર વિતરણની અંદર કે બહાર કોઈ એક બિંદુ પી લો કે જેનો સ્થાન સદિશ કેપિટલ આર મળે. આ રહ્યો જો સ્થાન સદિશ કેપિટલ આર, કોઈ બિંદુ પી અંદર કે બહાર ગમે તે બિંદુ લો કે જેનો સ્થાન સદિશ કેપિટલ આર મળે. રો ડેલ્ટા વી વિદ્યુત ભાર વિતરણને લીધે પી આગળના વિદ્યુત ક્ષેત્ર કુલમના નિયમ પરથી નીચે મુજબ મળે. રો ડેલ્ટા બી વિદ્યુત ભારને લીધે પી આગળ વિદ્યુત ક્ષેત્ર કુલમના નિયમ પરથી નીચે મુજબ મળે. કઈ રીતે? તો આ રીતે. હવે આમાં જો કન્ફ્યુઝન હોય તો તમને કહી દઉં. ઈનું સૂત્ર છે તમારી પાસે ઈ બરાબર કે Q1 કે Q બાય આર સ્ક્વેર. આપણે તો મેઇન સૂત્રની જ વાત કરીશું. અને ઇન્ટુ આર કેરેટ. બરાબર. હવે કે એટલે આ તો કેનું તો મૂલ્ય આપણે લખી દીધું 1/4πε0. હવે ક્યુ વિદ્યુત ભાર કેટલો થાય? તો વિદ્યુત ભાર આપણે લખ્યો છે રો ડેલ્ટા વી. વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું થાય? રો ડેલ્ટા વી. આ વિદ્યુત ભારનું મૂલ્ય થયું કે ક્યુ બાય આર સ્ક્વેર. અને કેટલા અંતરે રાખ્યું? તો આપણે આર ડેશ વિસ્તાર રાખ્યો છે, આર ડેશ અંતર રાખ્યું છે તો એને આર ડેશ સ્ક્વેર. અને કઈ દિશામાં? આર ડેશ કેરેટ. જ્યાં આર ડેશ એ વિદ્યુત ભાર ખંડ અને પી વચ્ચેનું અંતર છે. આર ડેશ એ વિદ્યુત ભાર ખંડ અને પી વચ્ચેનું અંતર. આ અંતર છે મિત્રો. આ તમારું આર ડેશ છે. બરોબર. અને આર ડેશ વિદ્યુત ભાર ખંડથી પી તરફનો એકમ સદિશ. આર ડેશ કેરેટ એ એકમ સદિશ. આ એકમ સદિશની સંજ્ઞા છે. બરાબર. એટલે આ તમારો એકમ સદિશ. એકમ સદિશ. આમ સમગ્ર વિદ્યુત ભાર વિતરણને લીધે કુલ વિદ્યુત ક્ષેત્ર એ સંપાતપણાના સિદ્ધાંત પરથી જુદા જુદા કદ ખંડોને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરવાથી મળે. હવે આ તો મિત્રો કોઈ એક ખંડ છે. આવા તો તમને કેટલા ખંડ મળે? બરાબર. આવા તો તમને અસંખ્ય ખંડ મળે. ખ્યાલ આવે શું કહું છું? આ તમારું એક કોઈ અનિયમિત આકાર છે. એમાં તમે શું કર્યું? કોઈ એક સૂક્ષ્મ ખંડ કદ ખંડ લઈ લીધું અને આપણે કદ ખંડ કહીએ છીએ. સમજો, આખી સ્થિતિ સમજો ફરીથી એક વખત, જેને ના ટપી પડી હોય. બરાબર. અહીંયા તમે ઉગમ બિંદુ ઓ લઈ લો છો અને ઓની સાપેક્ષાનું સ્થાન સદિશ લઈ લીધું તમે આર. કોઈ બિંદુ પી, પીથી અંતર તમે લઈ લીધું આર ડેશ. અહીંથી અંતર લીધું કેપિટલ આર. હવે એક ખંડને કારણે ડેલ્ટા ઈનું મૂલ્ય મળ્યું. એવા તમે અસંખ્ય ખંડ અહીંયા દોડતા જ જાઓ. અસંખ્ય ખંડ અહીંયા આપણે દોડતા જ જઈએ. તો આ બધા જ ખંડને કારણે જેટલા પણ ખંડ છે આ બધા જ ખંડોનો આપણે સરવાળો કરીએ. તો જેટલા પણ ખંડ આપણને મળે અહીંયા તમે જો અસંખ્ય ખંડો બનતા જાય. આ બધા જ ખંડોનો સરવાળો આપણે કરીએ તો 1/4πε0 તો અચળ બધા ડેલ્ટા વી રો ડેલ્ટા વી અપોન આર સ્ક્વેર. આનું આ જ આખું લખી દીધું આર કેરેટ. ખાલી આપણે ડેલ્ટા વી બધા માટે. અને પછી નિયમ છે કે ભાઈ જો ડેલ્ટા વી ટેન્સ ટુ 0, જે કદ ખંડ બહુ જ સૂક્ષ્મ લેવામાં આવે મિત્રો, ટેન્સ ટુ 0, તો જે ડેલ્ટા છે એનું રૂપાંતર સંકલનમાં ડીમાં થઈ જાય. એટલે કે સિગ્મા એ સંકલનમાં પરિણમે. શું થાય? સિગ્મા એ સંકલનમાં. એટલે તમે જે આ સિગ્મા દોરો છો એનું સીધું રૂપાંતર સંકલનમાં થઈ જાય. અને જે ડેલ્ટા વી લખો છો એનું રૂપાંતરણ ડીવીમાં થઈ જાય. બરાબર. એટલે આ તમારું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થયું. હવે આની જગ્યાએ ધારો કે રેખીય કે તો કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. અહીંયા લેમડા મૂકી દો
અહીંયા ડીઆર મૂકી દો અથવા ડીએલ મૂકી દો, બધું એનું એ જ. પૃષ્ઠ કે તો અહીંયા સિગ્મા મૂકો, અહીંયા ડીએ મૂકો, બાકી બધું એઝ ઇટ ઇઝ, કોઈ ફેર પડશે નહીં. એટલે રૂની જગ્યાએ જો તમે લેમડા રાખો તો ડીવીની જગ્યાએ તમારે લખવું પડે ડીઆર, બરાબર. એવી રીતે રૂની જગ્યાએ સિગ્મા મૂકો તો ડીએ આવે. આ રીતે સતત વિદ્યુત ભાર વિતરણને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આપણને અહીંયા મળે છે. ચાલો હવે મિત્રો આગળ જોઈએ. સ્થિર વિદ્યુત શાસ્ત્ર માટે ગૌસનો નિયમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર કહેવાય છે. ગાઉસનો પ્રમેય, આનો ઉપયોગ બહુ જ જગ્યાએ થશે, દાખલાઓ પણ છે, બરાબર. આ ચેપ્ટરના અંતિમ પડાવ ઉપર આપણે છીએ. ગાઉસનો પ્રમેય અમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગાઉસનો પ્રમેય સમજવા માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ગોળો છે, કાલ્પનિક ગોળો વિચારો, અને આ ગોળાના કેન્દ્ર પર બિંદુવત વિદ્યુત ભાર ક્યુ, ગોળાના કેન્દ્ર પર આપણે એક બિંદુવત વિદ્યુત ભાર ક્યુ મૂકી દઈએ છીએ, અને આ ક્યુને ઘેરતા આર ત્રિજ્યાના ગોળામાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ મેળવીએ. ફ્લક્સ આગળ જોઈ ગયા આપણે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોળાને પહેલાં તો શું કરવાનું, આખો ગોળો છે અને એના કેન્દ્રમાં ક્યુ વિદ્યુત ભાર મૂક્યું. તો હવે આ ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, તો એ ફ્લક્સ મિત્રો શોધવા માટે આપણે શું કરીએ છીએ, આખા જે ગોળો છે એને નાના નાના ખંડોમાં કલ્પી લઈએ. જેમ કે આ એક ખંડ, જેમ કે આ એક ખંડ છે, પછી અહીંયા એક બીજો ખંડ મળે, ચોરસ લઈ શકો, ત્રિકોણ લઈ શકો, આવા અસંખ્ય એની સપાટીને આવી અસંખ્ય ક્ષેત્રફળોમાં એને કલ્પી લઈએ. ક્ષેત્રફળને આપણે ડેલ્ટા એસ કહીએ તો ડેલ્ટા એસ ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ડેલ્ટા ફાઈ બરાબર, હવે ફ્લક્સનું સૂત્ર ફ્લક્સ બરાબર ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ, એટલે ડેલ્ટા ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ. એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મિત્રો ઈ અને ક્ષેત્રફળ ડેલ્ટા એસ, તો ડેટ મીન્સ કે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર. હવે ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, તો કે ક્યુ બાય આર સ્ક્વેર, કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. અને જો સદિશ લખો એટલે અહીંયા આર કેરેટ ડેલ્ટા એસ બરાબર. હવે આર કેરેટ એ કેન્દ્રથી ક્ષેત્રફળ ખંડ તરફના ત્રિજ્યા સદિશની દિશામાં, એટલે કે આ આર કેરેટની દિશા થાય કેન્દ્રથી ત્રિજ્યાની દિશામાં, ત્રિજ્યા એટલે બહારની, કેન્દ્રથી બહારની તરફની દિશામાં. એટલે ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસ અને આર એ બંને એક જ દિશામાં મળે. કોઈ કે સાહેબ એવું કઈ રીતે બને, અમારે અહીંયા જોઈએ, તો કંઈ વાંધો નહીં, ક્ષેત્રફળ સદિશ અહીંયા લઈ લો તો તમારું ક્ષેત્રફળ સદિશ ડીએસ અહીંયા મળે, ડેલ્ટા એસ અથવા ડીએસ સદિશ. તો ત્રિજ્યા ક્યાં મળે, ત્રિજ્યા પણ બહારની તરફ આવવાની કે નહીં, આ ત્રિજ્યાનો સદિશ. તો ટૂંકમાં ગમે તે સ્થિતિ, ગમે તે પરિસ્થિતિની અંદર તમને દરેક વખતે આવી સ્થિતિ મળવાની જ છે, બરાબર. એટલે ડેલ્ટા એસ અને આર એ હંમેશા કોઈ પણ સંજોગોમાં એક જ દિશામાં મળે. અહીં આર કેરેટ એ કેન્દ્રથી ક્ષેત્રફળ ખંડ તરફના ત્રિજ્યા સદિશની દિશામાં છે. આર કેરેટ એ કેન્દ્રથી ક્ષેત્રફળ ખંડ તરફના ત્રિજ્યા સદિશની દિશામાં છે. ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસ અને આર એક જ દિશામાં આપણને મળે, હમણાં કીધું એ પ્રમાણે. એટલે એને હવે એક જ દિશામાં હોય તો ફાયદો શું થાય, તો ભાઈ આર કેરેટ અને ડેલ્ટા એક જ દિશામાં, એટલે એકમ સદિશ ગુણ્યા એકમ સદિશ, એટલે આર કેરેટનું મૂલ્ય એક એકમ નીકળી જાય. એટલે ખાલી અધિક સ્વરૂપે ક્યુ ઉપર 4π0 આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ. ઓકે, ચલો હવે આ તો ખાલી એક સૂક્ષ્મ ખંડ માટે થયું. એવું આગળની જેમ અલગ અલગ સૂક્ષ્મ ખંડો તમે મેળવતા જ જાઓ, એવું તો બીજી કોઈ જગ્યાએ સૂક્ષ્મ ખંડ મળે, ત્રીજી કોઈ જગ્યાએ સૂક્ષ્મ ખંડ મળે, એમ કરતાં બધા ખંડોનો સરવાળો લઈએ મિત્રો, તો ગોળામાંથી પસાર થતું કુલ ફ્લક્સ એ જુદા જુદા ક્ષેત્રફળ ખંડોને લીધે મળતા ફ્લક્સનો સરવાળો કરવાથી મળે છે. એટલે ફાઈ બરાબર સિગ્મા બધા ડેલ્ટા એસ ક્યુ અપન 4π0 ડેલ્ટા એસ, ક્યુ અપન 4π0 ડેલ્ટા એસ. આની જ વસ્તુ છે, ખાલી આપણે સિગ્મા મૂકી દીધું આગળ. ગોળાનો દરેક ખંડ વિદ્યુત ભારથી સમાન અંતરે હોવાથી, ગોળાનો દરેક ખંડ વિદ્યુત ભારથી સમાન અંતરે હોવાથી ફાઈ બરાબર હવે ક્યુ અપન 4π0. હવે તમે જુઓ આર ત્રિજ્યા તો બધા માટે અચળ, એટલે ક્યુ અચળ છે, 4π0 આર સ્ક્વેર અચળ છે.
એટલે આ જે છે, આ જે આખું પદ છે એ આખું અચળ બહાર નીકળી જશે, એ અચળ આવી ગયું. તો રહ્યું સિગ્મા ડેલ્ટા એસ. સિગ્મા ડેલ્ટા એસ એટલે કુલ ક્ષેત્રફળ. કુલ ક્ષેત્રફળ કેટલું થાય ગોળાનું? તો ગોળાનું કુલ ક્ષેત્રફળ 4πr² એસ. મૂકી દો 4πr². 4π ઉડી ગયા. Q બાય એપ્સાયલોન 0. આ તમારો ગોસનો પ્રમેય સાબિત કર્યો. ગોસનો નિયમ કહે છે કે ભાઈ કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ફાઈ, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ ફાઈ એ પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુત ભાર Q અને એપ્સાયલોન 0 ના ગુણોત્તર જેટલો હોય છે. કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ ફાઈ એ પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુત ભાર Q અને એપ્સાયલોન 0 ના ગુણોત્તર જેટલો હોય છે. બરાબર. અને કહેવાય છે ગાઉસનો પ્રમેય. બીજી ખાસ વસ્તુ નોંધવાની મિત્રો કે અહીંયા જે ત્રિજ્યા મેં સ્મોલ આર આપી છે, બરાબર, થોડું વધારાનું અહીંયા જે ત્રિજ્યા છે, જે આર છે, એ આરને હું જો 2r લઉં તો ફાઈ બરાબર મને કેટલા મળે? જો તમે થિયરી બધી ભણી ગયા હશો, કદાચ કોઈક ટ્યુશનમાં બી ભણતા હોય તો કોઈ કહી શકે કેટલો મળે ફાઈનું મૂલ્ય? તો યાદ રાખજો, જો આર બરાબર 2r હોય તો પણ ફાઈ બરાબર તમને Q/એપ્સાયલોન 0 જ મળશે. કોઈ બી સંજોગોમાં જોઈ લેજો આનું આ જ મૂલ્ય મળે. બરાબર. વિચારજો શા માટે આવું થાય છે, વિચારજો બરાબર. અને ના ખબર પડે તો પછી પૂછજો, તો હું તમને ફરી આની મેથડ કહીશ. ગમે તેટલી ત્રિજ્યા લો. હવે ગોળાકારની જગ્યાએ ચોરસ તમે લીધો હોય અહીંયા, હવે આ જે ગોળો લીધો છે એની જગ્યાએ ચોરસ લો, ત્રિકોણ લો, બધામાં જવાબ આનો આ જ આવે. બરાબર. સારું, ચલો આગળ જોઈએ. બંધ નળાકાર સાથે સંકળાયેલા ફ્લક્સની ચર્ચા કરો. બંધ નળાકાર સાથે સંકળાયેલા ફ્લક્સની ચર્ચા કરો. એક બંધ નળાકાર આપેલો છે, અહીંયા જોઈ શકો છો તમે આકૃતિની બીની અંદર કે એક બંધ નળાકાર આપ્યો છે. એ બંધ નળાકાર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વિદ્યુત ક્ષેત્ર E ની અંદર આપણને આપેલો છે. આ તમારું વિદ્યુત ક્ષેત્ર E આપેલું છે. બરાબર. આ રીતે વિદ્યુત ક્ષેત્ર E મળે આપણને. આ E ની દિશા છે. તો આવા E વિદ્યુત ક્ષેત્રની અંદર આવો એક બંધ નળાકાર મૂકી દઈએ તો કેટલો ફ્લક્સ મળે? તો ફ્લક્સ એટલે ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ. જોઈએ તો ગોસના નિયમથી કહી શકાય કે કોઈ બંધ પૃષ્ઠ વડે કોઈ પણ વિદ્યુત ભાર ઘેરાતો ના હોય તો તેની સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય હોય. હવે આને વિદ્યુત ક્ષેત્રમાં ભલે મૂકીએ, આ વિદ્યુત ક્ષેત્ર અહીંથી જાય છે બધા. આ વિદ્યુત ક્ષેત્ર તમે જોઈ શકો છો, અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર આખું પસાર તો થાય જ છે. બરાબર. આ બધા વિદ્યુત ક્ષેત્રો અહીંથી આપણને મળે તો છે જ. આ સીધી દિશામાં આ બધા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જાય જ છે. આ બધા વિદ્યુત ક્ષેત્ર E છે. છતાં પણ વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો હોવા છતાં પણ શું તમને લાગે છે કે આમાં કોઈ વિદ્યુત ભાર ઘેરાયો? ના, આને કોઈ વિદ્યુત ભાર ઘેરો નથી. એટલે આનું ફ્લક્સ કેટલું હોવું જોઈએ? શૂન્ય જ હોય. એ વસ્તુ આપણે સાબિત કરીએ મિત્રો. કઈ રીતે? તો આકૃતિ B માં સમાન વિદ્યુત ક્ષેત્રમાં બંધ નળાકારની સપાટી વિચારો. નળાકારની અક્ષ વિદ્યુત ક્ષેત્ર E ને સમાંતર છે, જોઈ શકાય છે. નળાકારની અક્ષ, આ નળાકારની અક્ષની વાત થાય છે. બરાબર. આ એની અક્ષ છે. આ નળાકારની અક્ષ વિદ્યુત ક્ષેત્ર E ને સમાંતર છે. નળાકારની વર્તુળાકાર આડછેદ ધરાવતી સપાટીઓ 1 અને 2 સાથેનું ફ્લક્સ φ1 અને φ2 વડે દર્શાવી શકાય. નળાકારની વર્તુળાકાર આડછેદ ધરાવતી સપાટીઓ 1 અને 2 સાથેનું ફ્લક્સ φ1 અને φ2 વડે દર્શાવીએ. અને બંધ સપાટીના વક્ર નળાકાર ભાગ 3 સાથે સંકળાયેલ ફ્લક્સ φ3. એટલે કુલ 3 ફ્લક્સ લીધા છે. જુઓ, એક આ પહેલી વર્તુળાકાર સપાટી, આ પહેલી વર્તુળાકાર સપાટી આની વાત થાય છે, એને φ1. બીજી વર્તુળાકાર સપાટી φ2, એક આ એક અને આ 2. અને ત્રીજી આ નળાકારીય સપાટી જે બહારની સપાટી કહેવાય છે, એ ત્રીજી સપાટી φ3. હવે આનું ક્ષેત્રફળ πr², આનું ક્ષેત્રફળ પણ πr². વિદ્યુત ક્ષેત્ર બંનેમાં સમાન, એટલે φ1 અને φ2 બંનેનું વિદ્યુત ફ્લક્સ કેટલું થાય? તો ફ્લક્સ φ બરાબર આપણી પાસે સૂત્ર છે Ea અથવા તો Ea cos થીટા, φ બરાબર Ea cos થીટા. તો Ea એટલે S1
આને S1 કીધું, આને S2, પણ બંને સમાન જ છે, cos થીટા. હવે અહીંયા આનો ક્ષેત્રફળ સદિશ આમ બહારની તરફ મળે. આનો જે ડેલ્ટા એસ છે અથવા તો S1 સદિશ છે એ બહારની તરફ, અને આનો જે S2 સદિશ છે એ બી બહારની તરફ. પણ તમે જુઓ તો અહીંયા E અને S2 બંને સમાંતર છે, એટલે cos 0 એટલે પ્લસ. અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે માઇનસ મૂક્યા. એટલે φ1 બરાબર E માઇનસ E ડેલ્ટા ES1 અને φ2 બરાબર ES2. નળાકાર સપાટી 3 સાથેનો દરેક બિંદુએ લંબ વિદ્યુત ક્ષેત્ર E ને લંબરૂપ હોવાથી તેની સાથેનું ફ્લક્સ તો 0 થાય. હવે નળાકારની વાત કરી છે કે ભાઈ નળાકારમાં શું થાય, તો નળાકારનો ફ્લક્સ કેટલો થાય, તો અહીંયા તમે નળાકારમાં તમે ક્ષેત્રફળ સદિશ શોધો તો આ S3 અને વિદ્યુત ક્ષેત્ર કેવા થાય, એકબીજાને લંબ છે. તો એકબીજાને લંબ હોય તો cos 90 નું મૂલ્ય 0 થાય. cos 90 નું મૂલ્ય 0 થાય. એટલે અહીંયા આપણને cos 90 મળે. cos 90 નું મૂલ્ય 0. આમ S1 બરાબર S2 બરાબર S, S1 બરાબર S2 બરાબર S નળાકારનું ક્ષેત્રફળ, એ તો અચળો છે વર્તુળાકારની સપાટીનું. એટલે કુલ ફ્લક્સ φ બરાબર φ1 વત્તા φ2 વત્તા φ3 બરાબર માઇનસ ES વત્તા 0 બરાબર 0. આમ કુલ વિદ્યુત ફ્લક્સ શૂન્ય છે, જે ગૌસના નિયમ મુજબ અપેક્ષિત છે. ગૌસના નિયમ આ જ મળ્યું ને. આમ દરેક પદાર્થ, દરેક જ્યારે આપણે કોઈ પણ બંધ સપાટીનું કુલ ફ્લક્સ શોધીએ તે શૂન્ય જ મળે. બંધ સપાટીમાં રહેલો કુલ વિદ્યુતભાર શૂન્ય, તેવો નિષ્કર્ષ તારવી શકાય. ગમે તે હોય, ધારો કે તમને કોઈ સમઘનની વાત કરવામાં આવે કે ભાઈ મિત્રો અહીંયા એક સમઘન છે, હવે એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ. આ એક વિદ્યુત ક્ષેત્રમાં એને મૂકી દીધું તો આનો ફ્લક્સ કેટલો થાય, તો હવે તો ખબર પડી ગઈ ફ્લક્સ કેટલો થશે, સિગ્મા ક્યુ અપોન એપ્સાયલોન 0, અથવા તો ઘેરાયેલો વિદ્યુત ભાર, ઘણી જગ્યાએ ક્યુ પણ લખીએ છીએ આપણે, અત્યારે હાલમાં તો ક્યુ જ, પણ એપ્સાયલોન 0 બરાબર કેટલું થાય, 0 બરાબર 0. કારણ કે ભલે વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થાય પણ જે ક્ષેત્રરેખાઓ દાખલ થાય એ જ ક્ષેત્રરેખાઓ બહાર નીકળી જાય, એટલે કોઈ ફ્લક્સ આની સાથે સંકળાતો નથી. બરાબર, આ પ્રમાણે. તો મિત્રો આગળ જોઈએ ગૌસના નિયમના અગત્યના મુદ્દાઓ. કેટલાક મહત્વના અગત્યના મુદ્દા છે ગૌસના નિયમના. ગાઉસ કહો, ગૌસ કહો. ગૌસનો નિયમ બંધ સપાટી માટેના કોઈ પણ આકાર કે પરિમાણ માટે સત્ય છે. ફરીથી, ગૌસનો નિયમ બંધ સપાટી માટેના કોઈ પણ આકાર કે પરિમાણ માટે સત્ય છે. ગૌસના નિયમના સમીકરણમાં દર્શાવેલ જમણી બાજુનો વિદ્યુતભાર Q એ સપાટી વડે ઘેરાયેલા બધા વિદ્યુતભારોનો પરિણામી વિદ્યુતભાર છે, અને આ વિદ્યુતભારો સપાટીની અંદર ગમે તે સ્થાને હોઈ શકે. શું કહે છે, આ એક સપાટી છે, એની અંદર અલગ અલગ વિદ્યુતભાર Q1, Q2, Q3, Q4. હવે જો ગૌસના નિયમનો ઉપયોગ કરીએ તો માત્ર Q1 અને Q2 જ લેવાના, Q3, Q4 વિદ્યુતભાર લેવાના નહીં. બરાબર, એ વિદ્યુતભાર આપણે લઈશું નહીં. ગૌસના નિયમના સમીકરણમાં ડાબી બાજુ આવતું વિદ્યુત ક્ષેત્ર E એ વિદ્યુતભાર તંત્રના વિદ્યુતભારો વડે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે. એ કેવું છે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે. પછી તે વિદ્યુતભારો સપાટીની અંદર હોય કે બહાર હોય, બધા વિદ્યુતભારોને પરિણામી ક્ષેત્ર માટે ધ્યાનમાં લેવામાં આવે છે. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર એ બધાનું છે, પણ Q જે લખીએ છીએ એ માત્ર વક્ર વડે ઘેરાયેલા વિદ્યુતભારો જ લેવાના. ફરીથી Q જે લઈએ છીએ, આપણું જે મેઇન સૂત્ર છે, એ સૂત્રની અંદર તમે ફ્લક્સની અંદર ફાઈ બરાબર સંકલન ઓફ E ડોટ ડી એનું જે સૂત્ર લો છો, એ સૂત્રની અંદર જે વિદ્યુત ક્ષેત્ર E છે એ બધાનું વિદ્યુત ક્ષેત્ર છે. E છે એ બધાનું વિદ્યુત ક્ષેત્ર છે, પરંતુ જે વિદ્યુતભાર છે માત્ર ઘેરેલા વિભાગનો જ છે. ગૌસનો નિયમ લગાડવા આપણે જે સપાટી પસંદ કરીએ તેને ગૌસિયન સપાટી કહેવાય છે. ગૌસિયન સપાટી
ગમે તે કહો એને ગૌસિયન સપાટી, અને ગમે તે ગૌસિયન સપાટી પસંદ કરી શકાય અને ગૌસનો નિયમ લગાડી ગૌસિયન સપાટી તમારી જે ઈચ્છા થાય તમે મૂકી શકો અને ગમે તે નિયમ લગાવી શકાય. ગૌસિયન સપાટી કોઈ અલગ વિદ્યુત ભારમાંથી પસાર ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. ગૌસિયન સપાટી કોઈ અલગ વિદ્યુત ભારમાંથી ના પસાર થવી જોઈએ, કારણ કે અલગ અલગ વિદ્યુત ભારોના તંત્રનું વિદ્યુત ક્ષેત્ર તે વિદ્યુત ભારના સ્થાનને સ્પષ્ટથી વ્યાખ્યાયિત થયેલ નથી. એટલે ગૌસિયન સપાટી જે છે એ અલગ અલગ વિદ્યુત ભારમાંથી પસાર ના થાય તેનું ધ્યાન રાખવાનું. એ અમુક વિદ્યુત ભાર ઘેરતી હોવી જોઈએ, કારણ કે દરેક વિદ્યુત ભાર પોતાનું ખુદનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. બરાબર, ખુદનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. આપણે જેમ વિદ્યુત ભારની નજીક જઈએ તેમ વિદ્યુત ક્ષેત્ર કોઈ બંધન વિના વધતું જ જાય છે. જો કે ગૌસિયન સપાટી સતત વિદ્યુત ભાર વિતરણમાંથી પસાર થઈ શકે છે. જ્યારે તંત્રને કંઈ સમમિતિ હોય ત્યારે ગૌસનો નિયમ, હા, સંમિત તંત્ર હોય એટલે બધી જગ્યાએ સમાન વિદ્યુત ક્ષેત્ર હોય એવું સંમિત તંત્ર, ત્યારે ગૌસનો નિયમ વિદ્યુત ક્ષેત્રની વધારે સરળતાથી ગણતરી કરવા માટે ઉપયોગી છે. આવું ગૌસિયન સપાટીની યોગ્ય પસંદગી દ્વારા થઈ શકે છે. અને છેલ્લું, ગૌસનો નિયમ એક કુલમ્બના નિયમમાં રહેલા અંતરના વ્યસ્ત વર્ગના નિયમ પર છે. જો ગૌસના નિયમનું ખંડન થતું હોય તો તે વ્યસ્ત વર્ગના નિયમથી કંઈ જુદું પડવાનું સૂચવે છે. ટૂંકમાં ગૌસનો નિયમ મેળવવા માટે આપણે વિદ્યુત ક્ષેત્રનો વ્યસ્ત વર્ગનો નિયમ KQ/R² નો ઉપયોગ કર્યો, અથવા બળનો નિયમ KQ1Q2/R², એટલે વ્યસ્ત વર્ગના નિયમનો ઉપયોગ કર્યો. બરાબર. જો ગૌસના નિયમનું પાલન ના થતું હોય કોઈના માટે, કોઈ પણ વિદ્યુત ભારોના તંત્ર માટે, તો સમજી જવાનું કે ભાઈ એ વ્યસ્ત વર્ગનો નિયમનો ઉપયોગ થતો નથી, એટલે કુલમ્બના નિયમનો ઉપયોગ થતો નથી. આટલી મહત્વની વસ્તુ આપણે અહીંયા યાદ રાખવાની. ચાલો મિત્રો આગળ જોઈએ. અનંત લંબાઈના સુરેખ તાર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર. અનંત લંબાઈનો એક તાર છે. હવે એક તારને વિચારી લો કે એક તાર છે કે જેની અનંત લંબાઈ છે. તમે તારને શિરોલંબ પણ વિચારી શકો, સમક્ષિતિજ પણ વિચારી શકો. આ એક તાર છે અને એની ઉપર વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલો છે. આ રીતે આની ઉપર વિદ્યુત ભાર આપણે પાથરી દીધેલો છે. હવે એવું કહે છે કે આ તાર વડે મળતું વિદ્યુત, હવે આ તો અનંત લંબાઈનો તાર છે મિત્રો, ચારે બાજુ પથરાયેલો જ છે, ચારે બાજુથી એની લંબાઈ અનંત છે. તો આવા તારને કારણે કોઈ પી બિંદુ આપણી જોડે છે કે જે તારથી માન લો કે આર અંતરે છે, તો વિદ્યુત ક્ષેત્ર ઈનું મૂલ્ય કેટલું થાય એ આપણે અહીંયા શોધવાનું છે. તો એના માટે આપણે એક સૌથી પહેલાં તો એક ગાઉસિયન પૃષ્ઠ એટલે કાલ્પનિક પૃષ્ઠ દોરવો પડે. હવે આ પૃષ્ઠ સંપૂર્ણપણે કાલ્પનિક હોય. કાલ્પનિક મીન્સ કે કેવો હોય, એ પૃષ્ઠ એવી રીતે દોરવાનો કે જેના બધા જ બિંદુઓ કેન્દ્રથી અથવા તો તારથી સમાન અંતરે હોય. તો તમને ખબર છે આવો એક પૃષ્ઠ એક જ મળી શકે નહીં. એવો પૃષ્ઠ કયો છે? નળાકાર. આવો એક નળાકારીય પૃષ્ઠ તમને મળી શકે. તો આવો એક નળાકારનો પૃષ્ઠ આપણે દોરી દઈએ. બરાબર, આજે દોરેલો છે તમે જોઈ શકો છો. આ ધન વિદ્યુત ભારો અને એની આજુબાજુ એક નળાકારીય પૃષ્ઠ આપણે દોરી દીધું કે જેની લંબાઈ L છે. ફરીથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અચળ રેખીય ઘનતા લેમ્બડા ધરાવતા એક અનંત તાર લો. હવે જો ઓથી પીનો ત્રિજ્યા સદિશ લઈએ, તેને તારની આસપાસ ઘુમાવીએ. સરસ મેથડ છે કે શું કરવાનું, OP આ ઓથી પી સુધીનું, આ તમારું O અને આ P, ઓથી પીનો ત્રિજ્યા સદિશ લઈ તેને તારની આસપાસ ઘુમાવીએ, આમ ગોળ ગોળ ફેરવીએ, તો આ રીતે મળતા બિંદુઓ P, P', P', આ બધા બિંદુઓ તારથી સમાન અંતરે છે અને માટે આ બિંદુઓએ સમાન વિદ્યુત ક્ષેત્ર મળે. હવે P પર વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે બે સૂક્ષ્મ રેખાખંડો P અને P1 અને P2 વિચારીએ. આ બે રેખાખંડો આપણે લીધા P1 અને P2. આ બે રેખાખંડોને કારણે રચાતા વિદ્યુત ક્ષેત્રને કારણે માત્ર ક્ષેત્રના તારને લંબ ઘટકો રહેશે. સમાંતર ઘટકો એકબીજાની અસરને નાબૂદ કરશે. કોઈ પણ બિંદુ, હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કંઈક આ રીતે મળે, બહારની તરફ તમને આવા વિદ્યુત ક્ષેત્રો મળતા જાય. બરાબર, તો વિદ્યુત ક્ષેત્રના કયા ઘટકો રહેશે? તો વિદ્યુત ક્ષેત્રના માત્ર સમાંતર ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે, માત્ર લંબ ઘટકો રહેશે. અહીં વિદ્યુત ક્ષેત્ર તારને લંબ રૂપે
છેદતા સમતલમાં ત્રિજ્યાવર્તી દિશામાં છે અને તેનું માન ફક્ત ત્રિજ્યાવર્તી આર પર આધારિત છે. માટે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ નળાકાર ગૌસિયન સપાટી ધ્યાનમાં લેતા દરેક બિંદુ ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં હોવાથી નળાકાર સપાટીના બે છેડાઓમાંથી પસાર થતું ફ્લક્સ શૂન્ય થાય. હવે સમજો મેં અહીંયા દોર્યું છે કે ભાઈ ફ્લક્સ ફાઈ કેટલું થાય, તો ફ્લક્સ ફાઈ બરાબર ઈ એસ કોસ થીટા, યસ કોસ થીટા. હવે તમે વિચારો વિદ્યુત ક્ષેત્ર આમ બહારની તરફ છે દરેક જગ્યાએ, બધી જગ્યાએ આ રીતે મેં દોર્યું ને, આમ નીચે તરફ આવે, બધી જ જગ્યાએ ચારો તરફ બધી જ દિશાઓમાં 3 પરિમાણમાં આપણને મળે. હવે ક્ષેત્રફળ સદિશ દોરો અહીંયા, તો એ પણ એ જ દિશામાં મળે. એટલે અહીંયા ખૂણો કેટલો થાય, થીટા બરાબર 0. જ્યારે આની વાત કરીએ તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને આ જે ગોળાકાર ભાગ છે આનું ક્ષેત્ર, જો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તો આ જગ્યાએ આ તમારું વિદ્યુત ક્ષેત્ર અને આ તમારું ક્ષેત્રફળ બંને એકબીજાને લંબ છે, બરાબર. એટલે આપણે બીજી માથાકૂટ નહીં કરીએ, એક જ વસ્તુ કહી શકીએ કે ભાઈ અહીંયા જે છે નળાકારીય સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર અને એસ વચ્ચેનો ખૂણો 0, એટલે મહત્તમ તમને ફ્લક્સ મળે. અને જ્યારે આ જે વર્તુળાકાર સપાટી છે ત્યાં કોઈ પણ પ્રકારનું ફ્લક્સ મળતું નથી, બરાબર. આ પ્રમાણે આપણે ગોઠવણ થાય. ચાલો તો પછી આગળ જોઈએ. તો આવી જ રીતે ત્રિજ્યાવર્તી દિશામાં હોવાથી નળાકારી ગૌસિયન સપાટીના બે છેડાઓમાંથી પસાર થતું ફ્લક્સ શૂન્ય થાય, બે હમણાં કીધું એ પ્રમાણે. અને નળાકારની વક્ર સપાટી ઈ પર દરેક બિંદુએ લંબ છે એટલે તેનું મૂલ્ય સમાન થાય, બરાબર. એટલે હવે ફ્લક્સની વ્યાખ્યા પ્રમાણે ગૌસિયન સપાટી દ્વારા ફ્લક્સ બરાબર નળાકારની વક્ર સપાટીમાં ફ્લક્સ. તો ફાઈ બરાબર વિદ્યુત ક્ષેત્ર ઈ અને ગુણ્યા ક્ષેત્રફળ એસ. એસ એટલે નળાકારનું ક્ષેત્રફળ કેટલું થાય, 2πr h અથવા 2πrl, બરાબર. હવે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર, તો કેટલો વિદ્યુત ભાર ઘેરાય, બસ હવે એ વસ્તુ મહત્વની છે. તો કુલ લંબાઈ અહીંયા આટલી જે લંબાઈ છે એ એલ છે. લેમડા બરાબર હવે સૂત્ર થાય Q/L. Q/L તો કેટલો વિદ્યુત ભાર ઘેરાય, તો Q બરાબર લેમડા એલ. એટલે અહીંયા આપણે શું કર્યું, Q બરાબર લેમડા એલ. હવે ગૌસનો નિયમ છે ફાઈ બરાબર Q/ε0 અને બીજું એક સૂત્ર મળ્યું E ડેલ્ટા S પ્રમાણથી અથવા તો E × S પરથી E × 2πrl. એટલે ફ્લક્સ ફાઈ બરાબર E × 2πrl Q/ε0. તેના પરથી બંનેને સરખાઈ દો તો E 2πrl λ/ε0 બંને બાજુથી L કેન્સલ થઈ જાય. E બરાબર λ/2πε0r. આ તમારું મેઇન સૂત્ર અથવા E ચલે છે 1/r અને સદિશ રાખો તો n કેરેટ. ઘણી જગ્યાએ ઈનું મૂલ્ય તમને 2k λ/r જેટલું મળે છે. આના પરથી જ મળે છે, આ કોઈ નવું નથી. વિચારજો કઈ રીતે આવ્યું. કેની કિંમત મૂકી 1/4πε0 એટલે 2 વડે ગુણો ને 2 વડે ભાગી નાખો એટલે આ સમીકરણ મળશે, બરાબર. આના દાખલા હું તમને મોકલી દઈશ. હવે પછી આપણે બીજું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. જય શ્રી કૃષ્ણ.